વૈદિક એક પરંપરામાં એવો એક મત છે કે કોઈ પણ વૈદિક મંત્ર બોલતા પહેલા, એનું ગાન કરતા પહેલા એના ઋષિ, એની દેવતા અને એનો છંદ, એનું સ્મરણ પહેલા કરી લેવું પડે, કારણ કે એ એમની દેન છે. તો આપણી આ ભારતીય પરંપરા છે કે જેણે આનું દર્શન કર્યું, જે છંદમાં કર્યું, જે દેવતા છે એનું સ્મરણ પહેલા કરી, એટલે કે એનો ઉલ્લેખ પહેલા થઈ જાય અને પછી એ મંત્રનો જાપ કે મંત્રનું પઠન થાય, એ જરૂરી છે. કોઈ કહે કે કેમ? તો એના માટેની વાત એવી છે કે જો એમ ન કરો અને સીધો એ વૈદિક મંત્ર તમે બોલો તો એવું કહેવાય છે કે એને મંત્ર કંટક કહેવાય. એ મંત્ર ઋષિ દેવતા છંદનું સ્મરણ કર્યા વિના પઠન કરેલો મંત્ર કાંટાની જેમ ભોંકાય. ઓહો. એટલે કે એ મંત્રથી જે પ્રકાર નો લાભ થવો જોઈતો હતો એ ન થવાના બદલે નુકસાન થાય.